7:15 માની આરતી અને આરતી લીધા પછી અંત ક્ષેત્રમાં બધા જમીન જાજો. બાપુનો આદેશ. વરસાદનો માહોલ ઠીકાઠીક છે, બહુ વખાણે એટલો નથી પણ ઠીકાઠીક થયો છે. વરસાદ ઝાપટા આવે છે ને આવે છે ને જાય છે, પણ વાંધો નહીં આવે. રેડા પડે છે ને જાય છે, એવો કોઈ વખાણી એવો વરસાદ છે નહીં. એમ આજે રવિવાર 18 વરાણનો ધામ છે બાપ. આ ધામમાં આવો, અજાણ થઈને આવો. બાપુ ક્યાં બેઠા છે એ જોવો. બીજી વાત, આયા કોઈ લાગવગ ઈ ધામમાં નથી, કારણ કે મારે કઈ તમારું જોતું જ નથી. જોતું હોય તો લાગવગ લગાડી અમે. અહીંયા આવો, સેવા કરો, બસ થાય. પણ એ 18 વરણ બધી દીકરીઓને કહું છું, બંને ત્યાં સુધી ભગવાન સૂર્યને જળ રેડો. બને એટલું સૂર્યનારાયણને જળ ચડાવો, એને આરતી ઉતારો, ઘરમાં ધૂપ કરો. કોઈ દી ઈ ઘરને વાંધો આવતો નથી. બીજી વાત, શ્રાવણ મહિનો આવે છે. દેવનો દેવ મહાદેવ ભોળાનાથ, હું તમે વર્ષોથી એની પૂજાયું કરીશ. વર્ષોથી કરી છે ને, વર્ષોથી પૂજાયું કરી છે. કામ નથી થતા એનું કારણ એ છે કે આપણે બક્યા વિના રહેતા નથી. પલ મારી જવા વાળો આવો દેવનો દેવ. ઉમાના નાથ આવો, બચાવો, શિવમ શિવમ જપો. હે દેવના દેવ મહાદેવ ભોળાનાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, એક લોટો જળ મારી જવો વાળો ઈ ભોળિયો નાથ. ભોળાનાથને જોકે બહુ મર્યાદાથી એની પૂજા થાય છે, એને પસ નથી થતો. કારણ મા જગદંબા જાનકી ઈ પણ શેટે બેહીન શિવની પૂજા કરી છે. તત્વ એક છે, નામ જુદા છે. એવી જ માં પાર્વતી શિવને પ્રાપ્ત કરવા માટે માં 7 વખત યજ્ઞમાં હોમાણા. કેટલી વાર? 7 વાર. પા ભાગનારી એટલે એનું નામ પાર્વતી. પણ શિવથી 5 જોજન શેટા બેહીને એની પૂજા કરતા. કોણ? માં પાર્વતી. આવો દેવ. એની શું વાત કરવી? દેવોની આગળ દૂત, દેવોની આગળ દૂત રૂપાળા હવ રાખે. હા હા હા, જો આને દેવ કહેવાય. દેવોની આગળ દૂત રૂપાળા હવ રાખે, પણ કાયમ રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા. આવા દેવનો દેવ મહાદેવ. એક લોટો તમે ભાવથી જળ એને ચડાવો એટલે રાજી થઈ જાય. આવો ભોળિયો નાથ.
એક સપ્તી ભભૂતિમાં કુબેરનો ખજાનો લઈ લઈએ. આવો ભોળિયો નાથ. પણ ભાવના ભૂખાશ. આ જેને મળ્યા છે ને ભગવાન ભાવવાળાને જ મળ્યા છો. તમે જુઓ આ નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણે 52 કામ કર્યા ને આપણા નહીં થાય, કારણ કે આપણે ગણતરી કરશું. એક પછી એક સંતો થઈ ગયા. આપણા ન થાય એનું કારણ એ છે કે આપણે મન ધજાની પૂછડી જેવા છે. તમે ભોળાનાથે લોધરી કરો તો દુનિયા આખી વાગો છો. આ પાપમાં બેહો છો. ગુપ્ત કરો એને, ગુપ્ત કરો જેથી તમારી નોંધણી લે. મને આ શબ્દ બહુ ગમે છે. હે મનુષ્ય, તમે જે પાત્ર લઈને આવ્યા છો ધરતી ઉપર, તમે શું શું રચાયું છે? બંગલા, ગાડીઓ, જમીન, જાગીર, બેંક બેલેન્સ, એ નહીં કે, પણ તમે જીવાશો કેવું એ તમને કહેશે. ભાઈ આ અવાજ છે નો આવે કડકડ, એ નહીં કે. એટલે કીધું એજી તમે કેટલા બંગલા બનાવ્યા અને ચલાવી તમે કેટલી દુકાનો, એ ચલાવી કેટલી ગાડીઓ તમને નથી પૂછવાનો. એ ચલાવી કેટલી ગાડીઓ પ્રભુ તમને એ નથી પૂછવાનો. તમે કેટલા ગામ બનાવ્યા, કેટલા બંગલા બનાવ્યા, કેટલી બેંક બેલેન્સ ભેળી કરી, એ નહીં પૂછે તમે જીવા કેવું. હે મનુષ્ય, તમે અવતાર ધરીને આવ્યા છો તો તમે આ શું કર્યું? કોઈને પૂનદાન કર્યું? બેન દીકરીનું કોઈનું આહડું લોયું? એક શેઠ મંદિરે ગયા, મંદિરના પગથિયા સડી ગયા કાટ કાટ કરતા, અને ગરીબોની લેન લાગી ગઈ. ગરીબો દાંત મહિના કાઢવા રાજી થયા. શેઠ આવ્યા ક્યાંક દેશે. મંદિરના પગથિયા સડી અને પગે લાગીને ઉતરી ગયા, અને ગરીબોની લેન લાગીને બધા આમ આમ કરતો ગયો, ગલગલિયા આમ આમ આમ. એક જણે કીધું શેઠ તમે દાન બહુ દીધું. મેં કોઈ દાન જ નથી દીધું, એ તો કહું ગલગલિયા કરતો હતો. મંદિરે જઈને ગલગલિયા કરે, બીજે શું ન કરે. આ એમ ભગવતીએ તમને દીધું છે તો કોઈ પણની દીકરીને આપો. જાતિ ન જોવો. કોઈ કનાદાન લ્યો, ફીના પૈસા આપો, ગાયોને આપો, ઝાડ વાવો, કોઈ દવાખાનામાં ઉભા રહ્યો, કોઈને આર્થિક રૂપે મદદ કરો. પછી આ નડે છે, બહુ બહુ નડે છે. એટલે કીધું, શું કીધું? મરવા ટાણે એ આવશે આડાય કરીએ લુકડાય કામ. એ આત્મા મરવા ટાણે એ આવશે આડાય કરીએ લુકડાય કામ. ખાતા વહી તારી ખોલશે તે દી નાદારી માય નામ. પરમાત્મા તારી ખાતા વહી ખોલશે તેથી નાદારી માં નામ છે તારું. પછી અહીંયા લાગવગે નથી હાલતી, ઉપરવાળા પાસે લાગવગે નથી હાલતી. હો ભાઈ, અહીંયા બુદ્ધિ હોશિયારી અહીંયા કઈ નથી આવતું. એટલે કીધું
એ હાલ નહીં તારી, એ હાલ નહીં તારી, કાંઈ ઊંચી લાત નથી લેનાર. યા પછી લાત નથી લેતો ઉપર વાળો. હા ને હમણાં અહીંયા ડાબી દઈ 5 પછી જેમ અહીંયા ડાબી છે એમ, પણ અહીંયા લાચે નથી લેવાતી ઉપરવાળા પાસે. હે એ હાલ નહીં તારી, કાંઈ હોશિયારી લાચ નથી લેનાર. ખાતા વહી જે ખોલશે તે દી નાદારી માય નામ. તેથી તારો એળે અવતાર છે મનુષ્ય. પાછું એવું નથી રૂપિયા હોય તો દાન થયો, આ ખોટી વસ્તુ છે. કોકને હારો રસ્તે આંગળી સીંધો ની પુંજ છે. કોઈને સાચા રસ્તે જવા દો, સાચી આંગળી સીંધો એ પણ પુંજ છે. અને કાંઈ ન હોય આહુડા 2 પાડો તો એ એથી હવાયું પુંજ છે, પણ બીજા માટે. તો શું કરવું કે હે મનુષ્ય, હજી તારી પાસે સમય છે. જો તારે તારું અંતિમ જીવન સુધારવું હોય, છેલ્લી જિંદગી, તો શું કરવું? હોજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. હારા કામ કરી લે. કોઈ દીકરીને પરણાવી દે, કોઈ દીકરીને ફીના આપી દે, હે કોક ગરીબના ઘરમાં જઈને મહિનાનું રાશન આપી દે, કોઈ પણ દીકરીનું કન્યાદાન લઈ લે. તો હજી છે. હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. ખાતા વહી જે ખોલશે તે દી રાજી થાય છે રામ. તેથી પરમાત્મા રાજી થઈ જાય છે. શાબાશ, તો મનુષ્ય અવતાર તને મળ્યો, ધન્ય છે તને. આ વસ્તુ છે. અને માણસ જન્મે માણસ જ થાય ભાઈઓ. હા, એમ સારા કામ કરો, આહુડા પાડો, તોય પણ ભગવતી રાજી છે. કોકનું જોઈને રાજી થાવ. આપણો દુશ્મન તો કોઈ ન હોય, પણ માં એમ કે છે કે દુશ્મનનું તમે હારું ઈચો ને તો મોગલ કોઈ દી વાંધો નથી આવવા દેતી. કોકનું જોઈને રાજી થાવ, કોઈનું અહિત ન કરો બાપ. આ વસ્તુ પણ મૂળ ભાવ. હે હાલો, મારે ઓલા જવું છે, મારે ઉયા જવું છે, મારે ઓલું કરવું છે. નહીં 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 નહીં, તમારા ઘરે જ છે મિત્રો, ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરે 4 ધામની જાત્રા છે. એમાં જો તમારા મા બાપ હોય તો તમારા 78 તીર્થ તમારા ઘરે છે. માં એની સેવા કરો, 78 તીર્થ તમારા ઘરે બધાય. તમામ રામા અવતાર એમાં આવી ગયા. એટલે કીધું ક્યાંય નથી જવું બાપ. હિમાલય જાવું મારે, હિમાલય જાવું હરિના ભજન માટે, હિમાલય જાવું. એ કે શું કામ જવું છે ભાઈ? એ કે પરમાત્માનું સ્મરણ થાય, એકાત્મા બેહી નામ લેવાય અને મારો ભાવ પાર કરે. એ કે ક્યાંય જવાની જરૂર નથી. હે હિમાલય નો જાવું હૈયું, હિમાળો બનાવું હરિના ભજન માટે, હિમાલય નો જાવું. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારું જે શરીર છે, તમારો આત્મા છે, એને રંગી નાખો.
એટલે ક્યાંય જવાની જરૂર નથી બાપ, ક્યાંય કરતા ક્યાંય જવાની જરૂર નથી. એને રંગી નાખો એટલે વાત પૂરી. આ અંદર છે એને રંગી નાખો મનથી, ક્યાંય જવાની જરૂર નથી બાપ, તમારા ઘરે જ છે. સબરીને 70 વર્ષે રામ મળ્યા હતા. એના ગુરુએ કીધું કે બેટા એક દી તને આ જગ્યાએ રામ મળશે તો અહીંયા બેહી જાય. એ બેહી ગઈ. વિશ્વાસ, વિશ્વાસ સમજી ગયા ને? પૂરેપૂરો વિશ્વાસ. એને વિશ્વાસ કહેવાય. હવે તમને ખબર છે કે મારે સવારે દહીં ખાવું છે, સાંજે તમારે દૂધ હોય ગ્લાસ ભરી અને ટોપિયામાં તમે મેળવણ કરી દો એક ચમચી છાશની અને સીબું ઢાંકી દો, સવારમાં દહીં હોય ને, એની જગ્યાએ તમે સીબા ઉસકાવે કરો ને આંગળીઓ ઘોકાવો, દહીં ન થાય, વણાઈ જાય. એમ આ વિશ્વાસનું છે બધું. આ વિશ્વાસનું છે બાપ. વિશ્વાસ એ કોઈ પુરાવાની જરૂર નથી. મીઠા લાગ્યા બોર જ તારી ભાવના અણમોલ, સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી બાપ તારા બોર મને મીઠા લાગ્યા. શું વાત કરવી મિત્રો? જે વાત કરતા ને કરવા દો. સબરી કે એઠા બોર સખાડ્યા એવું નથી મિત્રો. સબરી રોજ એક એક બોરડીના બોરા લેતી હતી. આ બોરડીના ખારા છે, આ બોરડીના ખાટા મીઠા છે, આ બોરડીના વધારે મીઠા છે. આવરી ચાખી ચાખી અને સબરી બોરડી નક્કી કરતી હતી. મારો નાથ આવે ને તેથી આ બોરડીના બોર મારા આપવા છે. શું કામ? કે મારો નાથ આવે ને તેથી ભગવાન રામ પૂજ્યા અને સબરીની આંખમાં આહુડા માંડ્યા આવા. મર્યાદા પુરુષોત્તમ જાણવા છતાં સબરી તારી આંખમાં આહુડા? કે હા પ્રભુ. કેમ? આનંદ તો મને ઈ છે પ્રભુ તમે આવ્યા ઈ, અને આહુડા ઈ છે કે મારા ગુરુના વચન હાચા પડ્યા કે તને એક દી રામ મળશે ને તમે આવ્યા. આ ગુરુ વચન હાચા પડ્યા પ્રભુ. આ સબરી પણ આ વિશ્વાસ, આ વિશ્વાસનું છે. આ મોગલધામ ઘણા આવે, બાપુ મને ઓળખ્યો. અરે ભાઈ બાપુ ઓળખવાનું નથી, પછી તું ઓળખાણ કાઢ. આ વસ્તુની મને બહુ એલર્જી છે. આ તમારા બાપનું ધામ છે, 18 વરણનું. અહીં શું કામ તમે ઓળખાણ આપો છો? મારે કાંઈ તમારું લેવું નથી. તમારા કરેલા મૂકેલા દુઃખ મને દઈ દો ને, પણ આ સલાહ અહીંયા નો મને આપશો. મને ઓળખ્યો પણ હવે ભાઈ શું કરું? મને એમ થાય કે કોઈ માગણા વાળો આવ્યો, કઈ માગતો હોય છે, એટલે આ રવા દેજો. આ મને નથી ગમતું. એમ હે 18 વર્ષની દીકરીઓ તારે મુલાકાત આવી છે, વ્રત આવી છે. બને એટલા ભેગ ધારી સાધુ બ્રાહ્મણ બાવાજીને રાજી કરજો. કોઈ પણ નિયાણીને આપી રાજી થાયજો. પણ દાન દઈને વાગશો નહીં, આ વડવાળી માફ નથી કરતી. આ વસ્તુ અને બને એટલો ઘરમાં તમે ધૂપ કરો. સીનો? ગુગળ ઘીનો, અગરબત્તી નહીં, ગુગળ ઘીનો. બાપ બહુ સારો. બને એટલે માતાજીની પ્રાર્થના કરવી.
બને એટલી માની સ્તુતિ કરવી. ભગવાન સૂર્યને જળ ચડાવો. ભલા આવી ગયા ભાણ ભાણ તો માણા લઉં ભામણા, હવે મરણ ઝીણી લગમાય રાખે તું કાશ્યપ રાવું. હે હુરદ નારાયણ બાપ, હે રાણી રના દેના ભડથાર બાપ, અમારી લાજ રાખજે. ઈ કહેવાય, પૈસા નો મગાય. ઉગ્યો તું અડૂપ થાતો ગર્વ ન ધારા ગયા બાપ, દેવાય સણ જગમાં તમુ કરણી કાશ્યપ રાવું. ભગવાન સૂર્યનારાયણ ની પ્રાર્થના કરો. અને રાજપૂતની હું વાત કરું છું, રાજપૂતોની, ક્ષત્રિયોની. રાજપૂતનો દીકરો કોઈ પણ નિવેદ કરે ઘરે, કોઈ પણ માતાજીએ જાય, શિવના મંદિરે જાય તો રાજપૂતના દીકરાને જનોય ધારણ કરવી જોવે. હવે કરતા નથી, કરતા એની ખબર નથી, પણ રાજપૂતના દીકરા જનોય હોય. જનોય કટાર, કટાર નો હોય તો જમૈયો હોય, જમૈયો નો હોય તો માં ભવાની તરવાર હોય, કારણ કે આ એના લોહીમાં છે. હા, અમારા દરબાર હાવ વેપારી જેવા. વેપારી અરે ધંધો કરો પણ વેપારી જેવું ન થવાય, સમજો જરી. રાજપૂતના ઘરમાં જો હથિયાર ન હોય, બરસી ભાલું તરવાર હામ કટાર જમૈયો, તો એ રાજપૂતનું ઘર નથી. એ ઘર નથી, એને ગલકોડું કહેવામાં આવે છે. ગલકોડું ઢાલ તરવાર નો એ રાજપૂતનું ઘર નહીં, મોગલ એમ કે છે. આ જોવે રાખતા છે ક્યાંક ક્યાંક, કારણ કે અમને અનુભવ થયા છે આ વસ્તુ. ચારણ નો દીકરો 10 વર્ષનો જો મા વિશે ન બોલે તો એ ચારણ નો કહેવાય બાપ, એને બોલવું જ પડે. ચારણ ના દીકરાને શીખવાડ, કારણ કે જન્મતા જ ભેળી હોય. આ એને જન્મતા જ સરસ થી ગળે જ બેઠી હોય જીભ ઉપર. એમ આ વસ્તુ છે. પણ સમય એટલી બધો વિકૃત આવી ગયો છે, આ મોબાઈલમાં એટલી બધી માનસિકતા કરી ગઈ છે, સંસ્કૃતિને ભૂલાવા માંડ્યા છે. મોબાઈલમાં જોઈ જોઈને ઘરમાં કરે, મોબાઈલમાં જોઈ જોઈને બધું કરે. કોઈ પણ કાર્ય કરો, બ્રાહ્મણોને રાખો. બ્રાહ્મણ વિના સિદ્ધ નહીં થાય. કોકે પૂછ્યું કે સમાજમાં ભલા કેટલા? કે 4. હે કે 4 ભલા. કયો? કે આવ્યો ઈ ભલો, ક્યાં બેઠો છે તો કે ઈ ભલો, આ ઊભો છે તો કે ઈ ભલો, પણ કે આ તો હુઈ ગયો તો કે ઈ ભલો. આ પાછા ગૂગલમાં નહીં આવે. હા, વિજ્ઞાન બહુ ટૂંકું પડે, ધર્મની આ વાહે છે વિજ્ઞાન. 4 ભલા કે હા, કેવી રીતે? ચારણ કવિ એને જવાબ આપ્યો, ઉલ્લેખ કરી દીધો. આ વરસાદ જો અત્યારે આવ્યો, કેવો સારો લાગે છે. આવે છે ને, ભલે આવ્યો બાપ, પણ પોહ મહિનો હોય ને આવે તો માણા કકળાટ કરે ને કે આ અત્યારે ક્યાં આવ્યો. વરસાદ આવ્યો ભલો, ગણે બેઠો ભલો, હનુમાન ઉભો ભલો, શેષનાગ હૂતો ભલો. આ 4 ભલા છે. આ બધા 4 છે. 4 જતી 4 સતી. આ બધું બહુ સમજ્યા જેવું છે. આ લુપ્ત થતું જાય છે. પણ માં એમ કે છે કાંઈ ન આવડતો, પણ તમારી વાણી છે ને ઘરમાં સારી રાખશો ને તો મોગલ એમ કે છે કોઈ દી તમારા ઘરમાં વન ધન નહીં ખૂટવા દો. વાણી તમારી હારી રાખો.
જે છે વાણી ઉપર છે, શબ્દ બ્રહ્મ છે, બોલો ઈ થાય. સવારમાં જાગી અને ખાલી એટલું કે હે મા કુળદેવી, પહેલા તું મારા પાડોહીનું હારું કરજે, હે મારા અખિલ બ્રહ્માંડના માલિક, અને પછી અમને દેજે, એટલે કોઈ દી તમારે કોઈ ધામે ન જવું પડે અને એ ઘરમાં કોઈ દી ખૂટે નહીં. આ વસ્તુ પણ જેના ઘરે આવકારો ન હોય એનું પાણી નો પીછો બાપ. હું કાયમ માટે કહું છું, કવિઓએ પણ બિરદાવ્યું છે, ટાઢી અગ્નિ વન ડસે જળ પથરા વેરાટ, રૂઠી તરિયા જે કરે દેવો ન કરત. આનું તમને પાછું વર્ણન કરી દઉં. ટાઢી અગ્નિ વન ડસે, જંગલ છે એ પવનના હામા હામા આમ ગહાય અને એમાંથી અગ્નિ ઉપડે અને જંગલ હળગે. જળ પથરા વેરાટ, કે જે પથ્થર ઉપર પાણી પડતો હોય તો પથ્થર પણ જેને કહેવાય છે એ કપાઈ જાય છે. રૂઠી તરિયા જે કરે દેવે ન કરત. સ્ત્રી જો અવળી થાય તો પૂરું કરી નાખે. એટલે કીધું છે કે ટાઢી અગ્નિ વર્ણ ડસે જળ પથરા વેરાટ, પણ રૂઠી તરિયા જે કરે તો દેવે ન કરત. આ વસ્તુ એના ગીતો છે. હા, ઉઠી ઘડઘડ ઘંટી, હવે તો આ કાંઈ રહ્યું નથી. ઉઠી ઘડઘડ ઘંટી, બે ફાડા દળનતી બોલતી બડબડ હાલે હળડ, માખી ગણગણ દુઃખદાયક, રાંધનતી રણજણ ચાખે ચણચણ, આવી જગમાં નારીનો દેશો નાયક. સમજો, બાઈ માણસ તો હવારમાં જાગે ઉઠે શબ્દ, આ ભણેલાનું વધારે કેવું પડે છે. જાગે, બાઈ માણસનું નિયમ છે, જાગે એટલે એના ગોળા વિસળે. હવે આવું કાંઈ રહેવા દીધું નથી. હવે ભૂંડીઓ વાળી નાખ્યો છે. હવે વિસળવા પણ તમે રહેવા નથી દીધું. ગોળા વિસળે, ગળણેથી પાણી ગાળે, પાણી અરે દીવો કરે, હાંખીઓ કરે. બાઈ માણસ હજી કરવા વાળીઓ કરે છે, પણ હવે આ સિરિયલ આવતા બધું પૂરું થઈ ગયું છે. કુળદેવીના દીવા કરે, રોટલા ઘડે, જે કાંઈ ઘડતા હોય એમાં બે રોટલી ઘડે, એક કૂતરાની ને એક ગાયની. હવે એમાં તમારે હવે સમજવાનું છે. પણ શું કરવું, કૂતરાની ખાઈ ગઈ પોતે ને ગાયની આપણને ખવડાવી દીધી. ગાય કરી નાખ્યા છે અમુક અમુક ને બિચારાને. ધ્યાન રાખો બાપ, આ વસ્તુ બને એટલું દાન કરો પણ વાગશો નહીં. અને મોગલ તો એમ કે છે અપવાસ તમે કરો ને, કોઈક ગરીબ માણસને વસ્ત્ર આપી દો, એના ઘરમાં તમે 5 દિનનું 15 દિનનું સીધું આપી દો ને તો તમારો અપવાસ આવી ગયો. હું અપવાસ રહી ફલાણાને દીધું, ઓને દીધું, પાપમાં બેસ. દાન કરીને કોઈ દી વાગશો ને એને કે માફ નહીં કરે. આ દુઃખી એમાં થાવ છો. આવું ન બોલો. બે ભાઈ કાયમ માટે હું કહું છું, મિલકતના ભાગ પાડતા, મિલકતના. આ કળયુગના દીકરાની વાત કરું છું. 10 હેલું હતું, 5 મોટો લઈ ગયો, 5 ઝીણકો લઈ ગયો. આ વાત બોલવાની બહુ મજા આવે છે. 20 થાળી હતી, 10 નનકો લઈ ગયો, 10 મોટો લઈ ગયો. હાંડસી વધી, હાંડસી એક પાંખી ઓઈલો લઈ ગયો ને એક ઓઈલો લઈ ગયો. પછી કે માં વધી, એ કે તારા ભેળી, નનકડો કે તારા ભેળી. પાડો આવ્યો એના માથ પસાડો ને ગોબો ન પડે. કે હું મજાણા કે ભાગ બરોબર પડી ગયો, પણ માં વધી છે. આ કળયુગના દીકરાની વાત કરું છું. ઈ કે એક કરો પાડો હી કે ખોરડાના મોભારા ઉપરથી દોડવો ડોસીને, સતી પડે તો મોટા ભેળી, બઠી પડે તો ઝીણકા ભેળી. તો એલો કવાજી બોલ્યો
એ કે સતીને બઠીને ખાંગી પડે તો કે પાછી ચડાવીશું. આ કળજુગ એ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ આવી ગયો મારા તમારા જીવનમાં છે બાપ. અને કોઈ સુધારવા નથી માંગતો. હું ચારણ છું, પણ ભગવાને તમને દીધું છે રૂપિયા હાચવો. તમે શું કામ ઉડાડો છો? ખોટા ખર્ચા ન કરો બાપ. હશે તમને કામ આવશે રૂપિયો. કોઈ પણની દીકરીને મદદરૂપી બનો માં, પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં. દાન એવા કરો તો ઉપરવાળાના સોપડે નોંધણી થાય. મિત્ર ભાઈબંધ એવા રાખો કે તમારા દુઃખમાં આગળ રહીએ અને સુખમાં પાછળ રહીએ. है मित्र ऐसा कीजिए सोचे पीर फकीर, उस तन में कांटा लागे उस तन में हो पीर. मित्र ऐसा कीजिए कुंवारा कोस, पछाड़ा पानी दिए पण रुदन आवे रोज. आ मित्र. बाकी ताળી मित्र, શેરી મિત્ર 100, તાળી મિત્ર અનેક, પણ લાખોમાં હકદખ વાળી આવા કોક એક જ હોય. સમજી ગયા ને? કે જે દુઃખને સમજતો હોય એ લાખોમાં એક જ હોય. સમજો, મિત્ર એને કહેવાય કે બોલવા પરથી ખબર પડી જાય કે મારા મિત્રને આની જરૂર છે. આ મિત્ર. ભાઈ બંધ કે બંદૂકને જેમ બંધ વળી જાય છે એમ ભાઈ બંધને બંધ વળી જાય છે. આને ભાઈ બંધ કહેવાય. ભાઈ બંધી નહીં, ભાઈ બંધ. બંધ બંધાઈ જાય એને કાંઈ ન થાય. આને મિત્ર કહેવાય. પણ કોઈ દિવસ વાગશો નહીં કે મેં આનું આ રાખ્યું એમ. કોઈ દી વાગશો નહીં. બહુ પાપ છે. મોગલ કે દાન કરીને વાગવું ને અતિ પાપ છે. અને એક કોઈની ટીકા ન કરશો. મોગલ એમ કે બહુ તકલીફ પાડે છે. ટીકા ન કરશો. આ હું રૂપિયા અહીંયા રોજનો 9-10 લાખ રૂપિયા આવે છે. કેટલાયનું ખટકું છે. કારણ કે અહીંયા સંચાલન મોગલ કરે છે. પણ પૈસો લેવાય નહીં. આ ધંધો કહેવાય. લેતા એને મુબારક છે, ભલે ઢહડતા રહીએ, પણ પૈસો લેવાય નહીં. મા પાસે બેઠા પછી જગત એની આગળ લાંબા હાથ કરે. અહીંયા આપવાનું આવે છે. બીડી કોક પાય, લુગડાઈ કોક પહેરાવે છે. બાપુ કાયમ માટે બોલે છે આ શબ્દો. એટલે અમે કહી છે કે આપવાનું કામ કરે ને એને આઈ કહેવાય. આઈ માગે એને બાઈ કહેવાય. આપે એને આઈ કહેવાય. બને એટલી તમારા ઘરમાં માતાજીની સ્તુતિ બોલો. જે તમે માતાજી માનતા એને. કુળદેવી જે હોય ને પ્રાર્થના કરો. માતાજી તમારું અભરે ભરશે બાપ. ધૂપ દેવો કરો, દાન કરો, પણ વાગશો નહીં. જન્મ દિવસ હોય તો ઝાડ વાવો, તળાવ ઊંડા કરો, પણ 3 પેઢીના નાપ ન કાપશો. આ બહારની ગોતમ ખોઈ દીધી. આ રોગ એમાં કર્યા છે. 3 પેઢીના નામ તમે કાપો, કેટલા પાપમાં બેન પાછા ખાતા હોય હામાં હામાં. અને ફૂકું મારે જીવતરને 1 વર્ષ ઓછું. આમ તો બરોબર થાય છે. આ ન કરો બાપ. હશે તો તમને કામ આવશે. એમ બને એટલે માતાજીના ભાવ રાખો. માતાજીની ચરજો બોલો. મને એક બહુ ગમે છે. આઈ ખોડિયાર નવઘણ. આઈ ખોડિયાર નો તો 9 વર્ષે 9 વર્ષ અને 9મા દિવસે જન્મ થયો એટલે નવઘણ નામ પડ્યું. જન્મ થયો ને તો ચારણની દીકરીઓ રાહડા લેતી હતી. આ જગદંબાની વાત કરું છું.
આ ગરબો બહુ મોટો છે, વર્ણાવાળો, પણ હવે નષ્ટ થઈ ગયું છે બધું. હવે તો વિકૃતિ આવી ગઈ છે. સડિયું પહેરીને ચશ્મા પહેરીને આવે ને આવું જોઈશો નહીં બાયું, આ વસ્તાર બગડે છે. આવા આલ્બમ માથે જ લીટી મારી દો, સમજો. આવા જોઈ જઈને તો તમારા મગજ બધાને બેન્ડ થઈ ગયા છે, માનસિક થઈ ગયા છે. એટલે સારું સમજાતું નથી, કારણ કે વિકૃતિ. કેવો ગરબો, નવઘણનો જન્મ થયો, એક જ લીટી. ખમ્મા મારી ખોડિયારમાં હવે રાસે રમવાને આવજો. ખમ્મા મારી ખોડિયારમાં હવે રાસે રમવાને આવજો. અને ગોવાળિયાના હાથમાં એ ભાઈ પિતળીઓ પાવો, ગોવાળિયાના હાથમાં એ પિતળીઓ પાવો. વગાડે નવઘણ વીર હવે રાસે રમવાને આવજો. આ ગરબો હવે તો હાથી ડાળખ્યાવાળા ગરબા આ પાપમાં બેહે છે. ગરબા આખા બોલાવો. અને 18 વર્ષને કહું છું, તમારે અહીંયા દીકરી દીકરાને લગ્ન હોય ને તો ગરબા બોલાવજો ને સારા કલાકારને બોલાવજો. અને એને કહેવું ભાઈ આખા લુગડા પહેરીને આવજે. એ અડધા લુગડા પહેરે ને તમારા આખા ઘરને બગાડી છે. આ રૂપિયા માટે બધું કરે. આવા આલ્બમ નો જોશો. આવે ભક્તિ સંગીત ને અડધા લુગડા પહેરીને આવે. આવા નો જોશો. આ સમાજ બગાડવાનું કામ કરે છે. પણ જરીક સમજો, અત્યારે નજીકનું દુનિયા છે, મોબાઈલમાં જોઈને બોલો, ગુણગાન ગાવો. હા, આ કૃષ્ણ બાયુ લઈને ફરે છું, બહુ રાજી છું. ભલે ફરો, પણ કૃષ્ણને હૃદયમાં રાખો. હૃદયમાં 2-3 જણા જ રાખ્યો છે, મીરાબાઈ, તુકારામ, સમજી લેજો. અમારા સાયા ઝુલા, મહાત્મા ઈશ્વરદાસ, નરસિંહ મહેતા, ઘણા આવા સંતોએ રાખ્યા છે હૃદયમાં, કે જાવું જ નથી પડ્યું, ભગવાનને કામ કરાવ્યા છે. બોલો, મીરાબાઈ એ પણ રાખ્યા છે. બસ તો હવે હાથમ આઠામાં આવે છે, ભગવાન કૃષ્ણને લાડ લડાવજો. આ ઘણા લોકગીતો છે, રાહડા છે, અને અમુકને દી ખબર નથી કહેતી કેને લોકગીત કહેવાય કેને રાહડો કહેવાય. કલાકારને નથી ખબર પડતી લોકગીત શું, રાહડો શું, મૂળ શું. એટલે બગડા સટી માયલા જાય છે. આ લોકગીત હા ભરજો. આ નથી 2 ઓઠમાં બોલતી હોય, પાછી લાલી દીધી હોય, 2 ઓઠમાં બોલતી હોય. હે કાન તારી મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો. કાન તારી મોરલીએ મોહીને ગરવો ઘેલો કીધો. એવા હળવા હાથની રે માં જમરાતની જીરે મોરલી ક્યારે વાગી. જીરે વાસોલડી ક્યારે વાગી. આ લોકગીત આ બહુ મોટા છે. આ મોટા છે, આ આખા છે. હું એક પોઈન્ટ દઉં છું. આ લોકગીત ગાવા બેન તો ક્યાંય વયું જાય. હે મારું વન રાવણ છે રૂડું
હવે વૈકુંઠ નહીં રે આવું. આ ચારણ ભાષામાં નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. આ મોટા છે. બેસીને રેવું મારે ટગમગ જોવું. બેસીને રેવું મારે ટગમગ જોવું. નહીં હે નહીં હે નહીં ખાવું જો નહીં જો માર પીવું. હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. આ લોકગીત આ નાભીથી કાઢાય. પાછો ઈકો બધા છે. ઈકો શું તારો અવાજ જ ક્યાં? તો તે આ બધું બહારના રેગાડા ખાધા છે. આ વસ્તુ છે. સોના વાટો કોડી રે કેસર ઘોડા વાલમિયા. આ લોકગીત સમજો. આ બધું નષ્ટ થતું જાય છે. લીલો છે રંગનો સોડ રંગમાં રોળા વાલમિયા. આ બધા મોટા છે વર્ણામ વાળા. હે કાનુડા તને લાગુ હું પાય રે મેલો ને મોહન મટકી. એ જાય છે મારા એ જાય છે મારા સૈયરુનો એ સંગાથ રે મેલો ને માવા મટકી. આ લોકગીત આ નાના નથી. આ ભગવાન કૃષ્ણને લાડ લડાવવાના છે. હવે કાંઈ રહેવા નથી દીધું. આ બધું પૂરું થઈ ગયું. અમારા ચારણોએ લખ્યું છે. આજ પૂનમ તે પ્રભાતિયા લખ્યા છે. નસ થતું જાય. દાજી મારા વાલાને એ વઢીને કેજો દી માને તો હે મનાવી લેજો રે. આવ્યો દાજી એમ મારા વાલાને એ વઢીને કેજો દી. આ હવારમાં હાલતા. હવે આ બધું નષ્ટ થઈ ગયું, પૂરું થઈ ગયું. વિકૃતિ આવી ગઈ. આ બાઈ માણાના ઉદરમાં સંતાન હોય અને ઈ બાઈ માણા આ ગીત આવા સાંભળે તો ઈ વસ્તાર ક્યાંક દેશને બનાવે. એ અંધારું છે પાછો આવતો રમતોય પાછો આવી છે. જન્મતા વેત જ ભાઈ ખોઈ દીધા. એ હું દેશને ફતેહ મારી કરે. પણ એ કેવો હતો તમે વિચારો કરો. શિવો મહારાષ્ટ્રમાં આ મહારાષ્ટ્ર વાળા બધા વાતો કરે છે કે બંધ થઈ જાઓ. શિવાજી મહારાષ્ટ્રમાં જન્મા અને ચારણ કવિઓ ગુજરાતીમાં એને લાડ લદાવ્યા છે. હે શિવાજીને કારણ કે કોઈ પણ આ દેશનો પક્ષપાત નથી કરતો. મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, કચ્છ કે કાઠિયાવાડ આ પોતાના રોટલા પોતાના ખિસ્સા ભરવા હાથ થાય અને આ 1.5 રૂપિયાના મંડી પડ્યા છે. આ એકતાનો દેશ છે. સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ મિત્રો. હું કોઈ કારણે નથી માનતો. આ તો પોતાના રોટલા શેકવા હાથ થાય પણ દુનિયા આખી જાણે છે. આવા બોલે એમથી આપણે નહીં આવવાનું. પણ એ શિવાજી મહારાષ્ટ્રની માલકોર મરાઠા રાજપૂત એને ચારણોએ પણ લાડ લડાવ્યા છે.
હે માં જીજાબાઈ તું કેવી? શું કીધું? દાન કુખ જીજાબાઈ ની અને શિવજી જન્મા હતા. એ તરવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. શિવા મારું ધાવણ બેટા ઉજળું કરજે પણ દુશ્મનનો દાંત વાળજે. પછી પડકાર કરતી પુત્રને એ મરજે બેટા મેદાનમાં. આમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ વસ્તુ કારણ કે અમારે બધા હરખા હોય પણ કોઈ દેશની એકતા તોડવાનું કામ કરે ને એને આમાં ખદેડો. જાતિ નો જોવો. બસ આટલું જ. આરતીનો સમય થઈ ગયો. કેટલા રૂપિયા છે બેન? 51,000 એટલે 50,000 ની માથે ને હું અભણ છું. હા લ્યો લ્યો ચા દે. હાલો એ હાલ છે. વાહ વાહ વાહ. બોલો બોલો. હા ધાનેર 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 ધાનેર